ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત બમ્પર બનાવી દેતા સર્જાયો અકસ્માત, વાહન ચાલકોમાં રોષ। ભરૂચની અંકલેશ્વર તરફના જૂના નેશનલ હાઈવે નંબર 8 પર રાતોરાત બમ્પર બનાવી દેવામાં આવ્યા હતા, જેનાથી અજાણ્યા વાહન ચાલકો માર્ગ પરથી પસાર થતા બમ્પરના કારણે ઉછળ્યા હતા। વિકાસના બમ્પર વાહન ચાલકોને ઉછાળ્યા। જૂના નેશનલ હાઈવે નંબર 8 પર બનાવવામાં આવ્યા હતા બમ્પરના કારણે અકસ્માત સર્જાતા રોષ। એમ્બ્યુલન્સ પણ ધડાકાભેર ઉછળી। સાઇન બોર્ડના અભાવે વાહન ચાલકો જોખમમાં મુકાયા। ભરૂચથી અંકલેશ્વર તરફના જૂના નેશનલ હાઈવે નંબર 8 પર રાતોરાત બમ્પર બનાવી દેવામાં આવ્યા હતા, જેનાથી અજાણ્યા વાહન ચાલકો માર્ગ પરથી પસાર થતા બમ્પરના કારણે ઉછળ્યા હતા અને એક એમ્બ્યુલન્સ પણ બમ્પર પરથી કૂદી હતી। કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક બનાવવામાં આવેલા બમ્પરથી વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। માર્ગ પર કોઈ જ રિફ્લેક્ટર કે સૂચના દર્શાવતું બોર્ડ ન હોવાના કારણે અકસ્માત પણ સર્જાયો હતો। ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો। રસ્તા પર કોન્ટ્રાક્ટરો દ્વારા નવા બમ્પર બનાવવામાં આવ્યા હતા, પરંતુ બમ્પર પર જરૂરી રેડિયમના પટ્ટા લગાવવામાં ન આવતા વાહન ચાલકોને બમ્પર દેખાયા ન હતા। પરિણામે વાહનો ધડાકાભેર બમ્પર સાથે અથડાઈ પડ્યા હતા। રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટુ વ્હીલર સવારીઓને બમ્પરનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા। તેને કારણે કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી હતી। હું ભરૂચથી આંસોદ જતો હતો, મારી આગળ એક રિક્ષા ચાલતી હતી। એ રિક્ષા એક બમ્પર આવ્યો, એને બ્રેક મારી એટલે પલટી ખાઈ ગઈ। 5 જણાને વાગેલું છે, એમાંથી 3 જયાબેન મોદીમાં મોકલેલા અને 2 સિવિલ હોસ્પિટલમાં મોકલેલા। આ સ્પીડ બ્રેકર હમણાં બનાવવામાં આવ્યા? એ હમણાં જ બનાવવામાં, તાત્કાલિક બનાવવામાં આવ્યા। આગળ કઈ મૂકેલું છે? આગળ કોઈ લાઇટ માઇટ છે, કોઈ સુવિધા નથી, તો કોઈ એ નથી। હમણાં હાલમાં 4 ભાઈ મોબાઈલ લઈને ઉભેલા છે અને લોકોને વસલાવે છે કે ભાઈ બમ્પર બનાવેલું છે। મારું નામ કૌશલ કુમાર મુકેશભાઈ મોદી છે। હું અહીંયાથી 3 થી 4 24 કલાકમાં 3 થી 4 વખત જામ છું। અડધી રાતના હું 9 વાગ્યા જેવો આવ્યો ત્યારે ઇમરજન્સી બમ્પર બનાવી દેવું છે। મેં અગાડીથી જોયું કે બમ્પર છે કે નથી। અગાડી કોઈ માણસ લોકો કોઈ બોમ્બનું બોર્ડ કશું માર્યું નથી ને અત્યારે પણ 5 થી 6 જણને એક્સિડન્ટ થયા છે। 3 જણને જે બેન મોદીમાં હોસ્પિટલ એડમિટ કર્યા છે અને 2 જણને સિવિલમાં લઈ ગયા છે। કેટલા બમ્પર મૂકવામાં આવેલા છે? બમ્પર એક જ મૂકવામાં આવ્યું છે। અગાડી એક બમ્પર છે અને એની અગાડી એક બમ્પર મૂકેલું છે। કોઈ જાનહાનિ કઈ થઈ નથી ને તંગાડી 3 થી 4 2 રિક્ષા પણ દેખાઈ ગઈ છે અને 4 થી 5 જણને વાગેલું છે। 3 જણને જયાબેન મોદીમાં લઈ ગયા છે અને 2 જણને સિવિલમાં લઈ ગયા છે।